हेलो डियर स्टूडेंट, मजाમાં છો? આજના કેમિસ્ટ્રીના લેક્ચરમાં આગળ વધીએ સ્ટેટ્સ ઓફ મેટરમાં. છેલ્લે આપણે લેક્ચર નંબર 4 જોયેલો. આજનો આપણો લેક્ચર નંબર 5 માં આગળ વધીએ તો સ્વાધ્યાયના જે દાખલાઓ જે બાકી હતા એની વાત કરી દઈએ. એમાં સ્વાધ્યાયનો 5.6 એક ગટર સાફ કરનાર પદાર્થ ડ્રેનેક્સ. હવે ડ્રેનેક્સ છે ગટર સાફ કરનાર પદાર્થ છે, થોડા ઘણા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધરાવે છે. એમાં એલ્યુમિનિયમ રહેલો છે. તે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન ઉત્પન્ન કરે છે. કોસ્ટિક સોડા એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH સાથે પ્રક્રિયા કરી H2 વાયુ ઉત્પન્ન કરે છે. જો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો 20 સેલ્સિયસ તાપમાન અને 1 બાર દબાણે ડાયહાઇડ્રોજન વાયુનું કેટલું કદ મળશે? 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે આપણે 20 સેલ્સિયસ અને 1 બાર દબાણે ડાયહાઇડ્રોજન વાયુનું કુલ કેટલું કદ મળશે એ આપણે મેળવવાનું છે. તો આપણે અહીંયા એલ્યુમિનિયમની કોસ્ટિક સોડા સાથેની પ્રક્રિયાનું સમીકરણ બતાવીએ અને પછી કન્ડિશન જોઈએ. તો આપણો સ્વાધ્યાયનો 5.6 તો એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા, એલ્યુમિનિયમની NaOH સાથેની પ્રક્રિયા, એલ્યુમિનિયમની NaOH સાથેની પ્રક્રિયા આ મુજબ 2L NaOH કોસ્ટિક સોડા એટલે NaOH જલીય દ્રાવણ હોય એટલે આ મુજબ સોડિયમ એલ્યુમિનેટ મળે 2NaLO2 3H2. અહીંયા તમે જોઈ શકો 2 મોલ એલ્યુમિનિયમ ત્યારે 3 મોલ H2 મળે છે. એટલે 2 મોલ એલ્યુમિનિયમ એટલે 2 ગુણ્યા 27 ગ્રામ, કારણ કે એલ્યુમિનિયમનું પરમાણુ અંદર 27 ગ્રામ હોય અને આ 3 મોલ એટલે 3 ગુણાકારમાં 22400 મિલીલીટર STPA. એટલે આપણે આમ કહી શકાય STPA 54 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે ત્યારે 3 ગુણ્યા 22400 મિલીલીટર H2 મળે. તો આપણે તો કેટલા ગ્રામ પ્રક્રિયા કરે આપેલું છે? 0.15 ગ્રામ એલ્યુમિનિયમ. તો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે ત્યારે H2 નું કદ તો 0.15 ગુણ્યા 0.15 ગુણાકારમાં 3 ગુણાકારમાં 22400 એને ભાગ્યા 54. બરાબર? તારું સાદુરૂપ આપો તો તમને 186.67 મિલીલીટર H2 મળે. તો મળતા H2 નું કદ 186.67 મિલીલીટર H2 નું કદ મળે. હવે આ તમને જે મળ્યું STPA મળ્યું ને, એટલે STPA ત્યારે P1 તમારું 1 બાર હોય, આ V1 તમારું 186.67 થાય STPA અને T1 273.15 કેલ્વિન હોય. તો આપણે તો કઈ કન્ડિશનમાં માંગેલું છે? 20 સેલ્સિયસ તાપમાન અને 1 બાર દબાણે ડાયહાઇડ્રોજન વાયુનું કદ. એટલે P2 1 બાર એટલે 0.987 વાતાવરણ. બરાબર? અને T2 તો T2 તમારું 273.15 પ્લસ 20 કરો એટલે 293.15 કેલ્વિન. તો હવે તમારે પેલી કન્ડિશનમાં જોઈએ તો હવે તમારી પાસે જો અહીંયા V2 મેળવવાનું છે. તો P1 V1/T1 બરાબર P2 V2/T2. આ સૂત્રનો ઉપયોગ કરો, V2 ને કરતા બનાવો એટલે P1 V1T2 P2 T1. હવે અહીંથી આ બધા જ મૂલ્ય આપેલ સમીકરણમાં મૂકો તમે P1 V1T2 ની જગ્યાએ તો તમારો V2 203 મિલીલીટર આવે. ફાઇનલ આન્સર તમારો V2 203 મિલીલીટર થાય. આ બધી વેલ્યુ મૂકવા. ટૂંકમાં અહીંયા રકમમાં આપણે
એલ્યુમિનિયમની કોસ્ટિક સોડા સાથેની પ્રક્રિયા, તો આ તમારે સમ 13 બને બી બ્લોકમાં ત્યારે પ્રક્રિયા સમીકરણ આવશે એટલે પ્રોબ્લેમ આવે. હવે સમીકરણ યાદ રાખીશું આપણે. એલ્યુમિનિયમની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે 2 મોલ એલ્યુમિનિયમ ત્યારે 3 મોલ H2 મુક્ત થાય. આપણે આના પરથી શું કર્યું તો Stp એ કેટલો H2 મુક્ત થાય ને મેળવી લીધો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ ત્યારે. એટલે એક કન્ડિશન Stp હતી, એક આપણે રકમમાં કન્ડિશન આપી હતી 1 બાર અને 20 અંશ સેલ્સિયસ તાપમાન ત્યારે કેટલો H2, બરાબર. 1 બાર એટલે 0.987 વાતાવરણ થાય, બરાબર. 1 બાર એટલે પોઈન્ટ અહીંયા P1 Stp એ આપણે આદર્શ પરિસ્થિતિ નથી એટલે એક વાતાવરણ જ લઈએ છીએ, બરાબર. આ રીતે દાખલાની ગણતરી કરો. ઓકે, ત્યારબાદની રકમ જોઈએ. રકમ આ મુજબ છે 5.11. એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંબુમાં 27 અંશ સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગઈ, બરાબર છે. ઉલકણો વિદ્યાર્થી હશે, ગોળ તળિયાવાળું ચંબુ એટલે ગોળ તળિયાવાળો એક પ્રકારનો ફ્લાસ્ક માં 27 અંશ સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો, પરંતુ તેણીએ ફ્લાસ્કને જ્યોત પર મૂક્યો એટલે બર્નરની જ્યોત હોય ગરમ કરવા મૂક્યો. થોડા સમય બાદ તેને તેની ભૂલનું જ્ઞાન લાગ્યું. થોડા સમય પછી એને જે ભૂલ કરેલી એને ખબર પડી અને પાયરોમીટર થી મદદથી ફ્લાસ્કનું તાપમાન માપ્યું. ત્યાં પાયરોમીટર એટલે એક પ્રકાર થર્મોમીટર જ લેવાનું. તાપમાન માપ્યું તો 477 અંશ સેલ્સિયસ એટલે 27 અંશ સેલ્સિયસ તાપમાને મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો. જ્યારે ખબર પડી ત્યારે તાપમાન માપ્યું તો 477 અંશ સેલ્સિયસ જણાયું. તો હવાનો કેટલો ભાગ તેમાંથી બહાર નીકળી ગયો છે? તેમાંથી બહાર નીકળી ગયેલો હવાનો ભાગ અંશ, કેટલો અંશ હવાનો બહાર નીકળી ગયો હોય, બરાબર છે. એટલે સિમ્પલ વાત છે. ગોળ તળિયાવાળો ચંબુ છે, વિદ્યાર્થી 27 અંશ સેલ્સિયસ તાપમાને એમાં પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો ને એમાં ગરમ કર્યા કે પછી એને ખબર પડેલી કે આમાં કે ઉમેરેલું નથી અને પછી થર્મોમીટર વડે તાપમાન માપ્યું તો 477 અંશ સેલ્સિયસ તાપમાન સુધી પહોંચી ગયો. તો હવાનો કેટલો અંશ એમાંથી બહાર નીકળી ગયો હશે? તો અહીંયા આપણે કદ કેટલું છે એ ખબર નથી, તો આપણે સ્વાધ્યાયનો 5.11 તો એમાં ધારી લઈએ કે v બરાબર ધારો કે v1 બરાબર આપણે ધારીએ કે v હોય, v1 બરાબર v હોય, બરાબર. એટલે આપણું શરૂઆતનું કદ ધારો કે v જેટલું છે. T1 આપણો 27 અંશ સેલ્સિયસ એટલે કે 300 કેલ્વિન છે. v2 મેળવવાનો છે ને T2 કેટલું થઈ ગયું 477 અંશ સેલ્સિયસ એટલે 477 + 273 કરો એટલે 750 કેલ્વિન થાય. તો અહીંયા તમે જોશો તો આપણી પાસે V1 T1 છે, T2 છે, V2 નથી. તો ચાર્લ્સના નિયમ મુજબ V1/T1 = V2/T2. V2 ને કરતા બનાવીએ તો V2 બરાબર V1T2 T1. V2 બરાબર V1 એટલે V, T2 એટલે 750 અને T1 એટલે 300. તો V2 બરાબર 2.5 V મળ્યો. 2.5 V. V2 તમારું કેટલું હોય? હવે બહાર નીકળી ગયેલ હવાનું કદ, બહાર નીકળી ગયેલ હવાનું કદ બરાબર 2.5 V - V, 1.5 V. તો V2 તમારું કેટલું થયું? 2.5 V થયું. તો બહાર નીકળી ગયેલ હવાનું કદ કેટલું? તો 2.5 V માંથી V જેટલું આપણે શું કરી નાખીએ બાદ, એટલી બહાર નીકળી ગયેલ હવાનું કદ હોય 1.5 V. તો આટલી કદ બહાર નીકળી ગયું છે. ટોટલ આટલું કદ થયું હતું 2.5 V. તો બહાર નીકળી ગયેલ હવાનો અંશ કેટલો થાય? તો બહાર નીકળી ગયેલ હવાનો ભાગ અથવા અંશ, હવાનો અંશ
તો 1.5 v જેટલી બહાર ટોટલ હતી 2.5 v, તો 1.5 v ભાગ્યા 2.5 v કરો એટલે આ તમારો જવાબ આવે 3/5. તો 3/5 જેટલો હવાનો અંશ બહાર નીકળી ગયેલો હોય. ટૂંકમાં 27 સેલ્સિયસ તાપમાને એને ચંપુ ગરમ કર્યો, કાઈ નાખેલું નહીં પ્રક્રિયા મિશ્રણ, પછી વિદ્યાર્થીને પોતાની ભૂલનું ભાન થયું, તાપમાન 477 અંશ સેલ્સિયસ થઈ ગયું, એટલું થઈ ગયું. V1 શરૂઆતનું કદ ધારો કે V જેટલું હોય તો V2 કેટલું મળી ગયું તમને 2.5 V જેટલું, 477 અંશ સેલ્સિયસ એ 2.5 V જેટલું મળી ગયું. તો બહાર કેટલી હવા નીકળી ગઈ હોય, V2 માંથી V1 જેટલી બાદ કરીએ તો 1.5 V જેટલી બહાર નીકળી ગયેલો હવા. તો બહાર નીકળી ગયેલ હવાનો અંશ કેટલો હોય તો કે 3/5 જેટલો હોય. આ રીતે આ દાખલાની ગણતરી થાય. ઓકે, ત્યારબાદની વાત કરીએ. ત્યારબાદ 5.16 સ્વાધ્યાયમાં 5.16 નીતિ ભારને બલૂનના દળ અને વિસ્થાપિત હવાના દળના તફાવત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. 5.16 નીતિ ભાર, અંગ્રેજીમાં જેને પેલોડ કહેવાય. નીતિ ભાર એટલે શું તો બલૂનનું દળ, ફુગાનું જે દળ હોય અને વિસ્થાપિત હવાના દળ તરીકે એટલે વિનિમય પામતી હવાના દળના તફાવત તરીકે વ્યાખ્યાયિત કરાય. જો 10 મીટર ત્રિજ્યા અને 100 કિલોગ્રામ દળ ધરાવતું બલૂન 1.66 બાર દબાણે અને 27 અંશ સેલ્સિયસ તાપમાને હિલિયમ વડે ભરવામાં આવ્યું. ત્રિજ્યા કેટલી r 10 મીટર, 100 કિલોગ્રામ બલૂનનું દળ 1.66 બાર દબાણે 27 અંશ સેલ્સિયસ તાપમાને હિલિયમ વડે ભરેલું છે. તો નીતિ ભાર ગણો. તો નીતિ ભાર એટલે તમને બલૂનનું દળ મળી જાય, એમાંથી વિસ્થાપિત હવાનું દળ બાદ કરી નાખો એટલે નીતિ ભાર મળી જાય. હવાની ઘનતા તમને આપેલી છે 1.2 કિલોગ્રામ મીટર ઇન્વર્સ 3, r આપેલો છે 0.083 બાર, ડેસીમીટર ક્યુબ એટલે લીટર અને કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ આપેલું છે. એટલે નીતિ ભાર એટલે આપણે બલૂનનું દળ માઈનસ શું કરવાનું, વિસ્થાપિત વિનિમય પામતી ડિસ્પ્લેસમેન્ટ જતી રહેતી હવાનું દળ. તો પહેલા આપણે બલૂનનું દળ મેળવવું પડે, વિસ્થાપિત હવાનું દળ મેળવવું પડે, બેનો તફાવત લેવો એટલે નીતિ ભાર મળે. પણ બલૂનનું દળ મળે કઈ રીતના તો બલૂનની ત્રિજ્યા આપેલી છે એના ઉપરથી બલૂનનું કદ મળી જાય, બરાબર, r ક્યુબ એટલે એનું કદ થઈ જાય અને દળ આપેલું છે 100 કિલોગ્રામ, બરાબર, દબાણ 1.66 બાર આપેલું, 27 અંશ તાપમાન હિલિયમ ભરેલો, હવાની ઘનતા આપેલી છે એના ઉપરથી હવાનું દળ મળી જાય. તો જોતા જઈએ આગળ. બલૂનની ત્રિજ્યા આપણે આપેલી છે, બલૂનની ત્રિજ્યા 10 મીટર, બલૂનની ત્રિજ્યા બરાબર 10 મીટર, બલૂનનું કદ એટલે બલૂન તમારો ગોળાકાર જ લઈ લ્યો તો 4/3 પાઈ r ક્યુબ. તો 4/3 પાઈ એટલે 3.14 ગુણાકારમાં r 10 ક્યુબ. આનું સાદુરૂપ આપો એટલે 4190.5 મીટર ક્યુબ આવે. કારણ કે આ તમારું મીટરમાં છે, બરાબર. તો આ જે આવ્યું વિસ્થાપિત હવાનું કદ આવ્યું, વિસ્થાપિત હવાનું કદ, બરાબર, વિનિમય પામતી હવાનું કદ. એ વિસ્થાપિત હવાનું કદ 4190.5 મીટર ક્યુબ હોય. આ હવાનું કદ આવ્યું, બરાબર, વિનિમય પામી શકે બલૂનની અંદર. હવે હવાની ઘનતા આપેલી છે તમને, તો હવાની ઘનતા બરાબર 1.2 કિલોગ્રામ મીટર ઇન્વર્સ 3, બરાબર. તો હવાની ઘનતા છે તેના ઉપરથી દળ મળી જાય, કારણ કે ઘનતા બરાબર દળ છેદમાં કદ. તો વિસ્થાપિત હવાનું કદ છે, વિસ્થાપિત હવાની ઘનતા છે, તો વિસ્થાપિત હવાનું દળ મળી જાય. તો વિસ્થાપિત હવાનું દળ બરાબર ઘનતા ગુણાકારમાં કદ એટલે
સો 90.5 ગુણાકારમાં 1.2 એટલે 5028.6 કિલોગ્રામ આ વિસ્થાપિત હવાનું દળ મળી ગયો. હવે બલૂનનું દળ મેળવી લઈએ પછી ભાઈનો તફાવત એટલે નીતિભાર કહેવાય. તો બલૂન માં રહેલ હિલિયમનું દળ, કારણ હિલિયમ વાયુ ભરેલો ને, તો હિલિયમનું દળ m બરાબર હિલિયમનું મોલર દળ PV /RT. આપણે PV બરાબર nRT ભણી ગયા. n એટલે મોલ, મોલ બરાબર વજન છેદ માનવીય દળ. આપણે હિલિયમનું દળ જોઈએ છે, બલૂનમાં રહેલ હિલિયમનું દળ એટલે ફુગાનું દળ મળી જાય. તો m આ મોલર માસ ઓફ હિલિયમ, હિલિયમનું મોલર દળ, હિલિયમનું મોલર દળ 4 ગ્રામ હોય બરાબર, એને કિલોગ્રામમાં ફેરવી નાખીએ એટલે આપણું જે માસ મળે એ કિલોગ્રામમાં મળે બરાબર. આપણે કદ આપેલું છે 4190.5, v આપેલું છે, વોલ્યુમ 10⁻³ પ્રેશર આપેલું છે 1.66 અને પેલું 0.083 ને 4190.5 મીટર ક્યુબ છે બરાબર. એને આપણે આ તમારું 0.083 બાર છે અને પેલું તમારું 4190.5 મીટર ક્યુબ છે એટલે એને 10⁻³ વડે ત્યાં ગુણવા પડે. એમ આ મોલર માસ હિલિયમનું ગ્રામમાં 4 થાય તો કિલોગ્રામમાં કેટલું થાય? 4 × 10⁻³ 1.66 બાર પેલું 4190.5 અને ગુણ્યા 10⁻³ કારણ કે r તમારો છે ને લીટરમાં છે, ડેસીમીટર ક્યુબમાં, તો એને આપણે શેમાં ફેરવવા હોય? મીટર ક્યુબમાં કન્વર્ટ કરવો હોય તો 1000 વડે અહીંયા ગુણવા પડે. r 0.083 અને t 300 કેલ્વિન. તો હવે આનું સાદુરૂપ આપો તો 1117.5 કિલોગ્રામ મળે. આ બલૂનનું દળ મળી ગયું, આ વિસ્થાપિત હવાનું દળ મળી ગયું. તો નીતિભાર કોને કહેવાય છે? તો નીતિભાર બરાબર હવે આ જે છે 1117.5 હિલિયમનું દળ પ્લસ એમાં બલૂનનું દળ, તો બલૂનનું દળ 100 કિલોગ્રામ છે એટલે અને આથી આમાં પ્લસ કરવા પડે અને બલૂનનું કુલ દળ, કુલ બલૂનનું દળ, ફુગાનું દળ, આ તો હિલિયમ ભરેલો હોય ત્યારનું દળ, બલૂનનું દળ હજી 100 કિલોગ્રામ ઉમેરવાનું. બલૂનનું દળ બરાબર 1117.5 પ્લસ 100 એટલે 1217.5 કિલોગ્રામ આવી. હવે નીતિભાર મળી જાય તમને. નીતિભાર એટલે વિસ્થાપિત હવાનું દળ ને બલૂનના દળનો તફાવત. તો વિસ્થાપિત હવાનું દળ 5028.6 અને આનું 1217.5 તો 3811.1 કિલોગ્રામ થાય. આ રીતે શું હતો દાખલાની અંદર? તમારે નીતિભાર મેળવવાનો હતો. નીતિભાર એટલે શું? બલૂનનું દળ અને વિસ્થાપિત હવાનું દળ, એટલે એની અંદર જે વિનિમય પામતી હવા હોય એનું દળ, એનો તફાવત. તો પહેલા આપણે રકમમાં શું આપ્યું? બલૂનની ત્રિજ્યા આપેલી હતી, આપણે બલૂનનું પોતાનું વજન આપ્યું હતું, આપણે r આપેલો છે બરાબર, દબાણ આપેલું છે, તાપમાન આપેલું છે. તો પહેલા આપણે શું કર્યું? બલૂનની ત્રિજ્યા હતી તો એના પરથી બલૂનનું કદ એટલે એક પ્રકારનો ગોળો 4/3 પાયર ક્યુબ, આ બલૂનનું કદ મળ્યું. તો બલૂનનું જેટલું કદ થાય એટલું જ વિસ્થાપિત હવાનું કદ થાય. જેટલું કદ હશે એટલી જ એની અંદર હવા આવવાની. હવાનું કદ એટલું થયું. તો હવાની ઘનતા આપેલી હતી તો એના પરથી વિસ્થાપિત હવાનું દળ મળી જાય, ઘનતા ગુણાકારમાં કદ. હવે આપણે બલૂનનું દળ મેળવવાનું. તો પહેલા બલૂનમાં રહેલા હિલિયમનું દળ, તો બલૂનમાં રહેલા હિલિયમનું દળ કેટલું હોય? તો PV બરાબર nRT સૂત્રમાં માસ વજનને કરતા બનાવ્યું, એમ એટલા હિલિયમનું મોલર દળ. P આપેલું હતું તમને, v એ તમારું અહીંયા આપેલું છે બરાબર, બલૂનનું કદ એ તમારું v થાય અને r તમારો ડેસીમીટર ક્યુબમાં હતો તો અહીંયા તમારે આ જે હતું મીટર ક્યુબમાં હતું તો આને ડેસીમીટરમાં કરવા 10000 વડે ગુણવા પડે. આ કિલોગ્રામમાં ફેરવા આપણે 4 ગ્રામ હોય હિલિયમનું પરમાણ્વીય દળ પણ કિલોગ્રામમાં ફેરવો એટલે 10⁻³ વડે ગુણવા પડે. સાદુરૂપ આપ્યું તો m બરાબર 1117.5 કિલોગ્રામ હિલિયમનું દળ મળ્યું. પણ હિલિયમ
પ્લસ બલૂનનું દળ કરો એટલે કુલ બલૂનનું દળ મળે. કુલ બલૂનનું દળ 1117.5 પ્લસ 100 1217.5 કિલોગ્રામ. અને નીતિ ભાર એટલે શું? તો આ વિસ્થાપિત હવાનું દળ અને બલૂનના દળનો તફાવત. તો આ તમારો 3811.1 કિલોગ્રામ મળે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. જો ત્યારબાદ સ્વાધ્યાયનો 5.15 સમજાવી દઉં છું, જાતે થઈ જાય એવો. 8 ગ્રામ ડાયોક્સિજન 4 ગ્રામ ડાયહાઇડ્રોજનના મિશ્રણનું 1 ડેસીમીટર ક્યુબ વાળા પાત્રમાં, 1 ડેસીમીટર ક્યુબ એટલે 1 લીટર પાત્રનું કદ 27 અંશ સેલ્સિયસ તાપમાને કુલ દબાણ ગણો. અને આપને ડાયોક્સિજનનું વજન આપ્યું 8 ગ્રામ, H2 નું વજન આપ્યું 4 ગ્રામ, 1 લીટરનું પાત્ર છે માં મિશ્રણ ભર્યું છે, આ આપ્યો છે, આ 12 લીટરમાં છે, કદ લીટરમાં જ છે, T 300 કેલ્વિન છે ને P બરાબર મેળવવાનું છે. આ તમારો 12 માં લેશો, P તમારો 12 માં મળશે. તો અહીંયા તમારે છે ને આ બેના મોલ મેળવી લેવા, એના પરથી કુલ મોલ થઈ જાય. એટલે PV બરાબર NiT માં N મૂકી દો, બાકી બધું છે જ તમારી પાસે, એટલે P મળી ગઈ. તો અહીંયા O2 ના મોલ NO2, તો O2 નું વજન 8 ગ્રામ અને O2 નું આણ્વીય દળ 32, એટલે 8 ભાગે 32 એટલે 0.25 થાય. અને H2 ના મોલ, તો H2 નું વજન 4, H2 નું આણ્વીય દળ 2, તો H2 ના મોલ 2 થાય. કુલ મોલ N બરાબર આ બેનો સરવાળો 0.25 + 2 એટલે 2.25 ક્યુબ. એટલે કુલ મોલ આ વાયુ થઈને એ પાત્રની અંદર 2.25 છે. હવે PV બરાબર nRT પરથી P બરાબર nRT/V સૂત્રનો ઉપયોગ કરો. n એટલે તમારી પાસે છે 2.25, r એટલે 0.083, T એટલે 300 કેલ્વિન મૂકવાના અને V એટલે 1 લીટર છે. એનું સાદુરૂપ આપો એટલે P મળે. હવે જાતે ગણતરી કરી નાખજો. સ્વાધ્યાયનો 5.15. તો આવા જ પ્રકારના દાખલાઓ તમે ફિનિક્સની બુકમાં જોશો, નંબર હું આપી દઈશ તમને, બરાબર? MCQ હશે એ સોલ્વ કરી નાખજો. ખૂબ સરળ હોય. પહેલા તો તમને દરેકના સૂત્ર આવડવા જોઈએ અને રકમ વાંચો, એના બધી કઈ કઈ તમને રાશિઓ આપેલા છે, કઈ કઈ મૂલ્ય અને કયા મેળવવાના છે એપ્લાય કરશો, બરાબર? કયું સૂત્ર વાપરવું એ ખબર પડી જાય. હવે આપણે આગળ વધીએ અન્ય થિયરીમાં, વાયુ માટેના નિયમો જે આવે છે એમાં અન્ય નિયમોમાં આગળ વધીએ. જો ત્યારબાદ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, ડાલ્ટનનો વિભાગીય દબાણનો નિયમ. ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે વાયુઓ માટેનો નિયમ આપેલો, જે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ તરીકે ઓળખાય. ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે શું નિયમ આપેલો? તો જે વાયુઓ પારસ્પરિક ક્રિયા કરતા ન હોય, વાયુઓને મિશ્ર કરવામાં આવે, જેઓ એકબીજા સાથે પ્રક્રિયા કરતા ન હોય, તો વાયુ મિશ્રણનું કુલ દબાણ શું થાય? તો તે દરેક વાયુના વ્યક્તિગત આંશિક દબાણના સરવાળા બરાબર હોય. એટલે વ્યક્તિગત આંશિક દબાણ એટલે જે તે વાયુનું પોતાનું દબાણ, જે તે વાયુનું જે ક્રિયાશીલ પોતાનું દબાણ હોય ને એને એનું આંશિક દબાણ કહેવાય, બરાબર? એ કહેવાનો મતલબ ડાલ્ટને શું કીધેલું કે એકબીજા સાથે પ્રક્રિયા કરતા ન હોય એવા વાયુઓનું જો મિશ્રણ કરવામાં આવે તો વાયુ મિશ્રણનું કુલ દબાણ તે દરેક વાયુના વ્યક્તિગત આંશિક દબાણના સરવાળા બરાબર હોય. ધારો કે N2 બરાબર હિલિયમ, આર્ગોન આ વાયુનું મિશ્રણ કરવામાં આવે તો N2 એટલે હિલિયમ આર્ગોન તો નિષ્ક્રિય એટલે પ્રક્રિયા નહીં કરે. ધારો કે N2 છે એનું પોતાનું વ્યક્તિગત આંશિક દબાણ 10 bar છે, હિલિયમ નું 10 bar છે, આર્ગોન નું 10 bar છે, પોતે સ્વતંત્ર હતા ત્યારે. હવે એ ત્રણેયને મિશ્ર કરો, જો ત્રણેય એકબીજા સાથે પારસ્પરિક ક્રિયા ન કરે, પ્રક્રિયા ન કરે, તો એ મિશ્રણનું કુલ દબાણ શું થાય? તો એ ત્રણેયનો જે સ્વતંત્ર હતા ત્યારે જે આંશિક દબાણ હતું એના સરવાળા બરાબર 10 + 10 + 10 એટલે 30 થાય. આવું ડાલ્ટને કીધેલું. પણ અગત્યનું એ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોવા જોઈએ. જો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી લઈએ તો નવું કંઈક બંધારણ જનરેટ થાય, બરાબર? તો દબાણમાં વધઘટ થઈ શકે. તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ આ મુજબ પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા વાયુઓના મિશ્રણનું
કુલ દબાણ વ્યક્તિગત વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર થાય. બરાબર, એટલે જે તે વાયુ પોતે સ્વતંત્ર હોય ત્યારે એનું પોતાનું જે દબાણ હોય એનું આંશિક દબાણ કહેવાય, એ સરવાળા બરાબર P total થાય. ઉદાહરણ તરીકે O2 અને હિલિયમ વાયુ. તો O2 હિલિયમ બે જ વાયુ હોય, એમાં એક નિષ્ક્રિય હોય અને એક સક્રિય વાયુ હોય, તો એ બે પ્રક્રિયા કરવાના જ નથી કારણ કે એક વાયુ તો નિષ્ક્રિય છે. બરાબર, એટલે આપણે એવા એમસીક્યુ પૂછી શકે નીચેનામાંથી કયા વાયુઓનું મિશ્રણ ડાલ્ટનના આંશિક દબાણના નિયમનું પાલન કરે? તો ઓરડાના તાપમાને છે ને N2 અને O2 આવે. ઓરડાના તાપમાને N2 અને O2 પ્રક્રિયા ન કરે. બરાબર, એને તાપમાનની જરૂર પડે એટલે ઓરડાના તાપમાને N2 O2. બાકી એક કોઈ વાયુ હોય એની સાથે એક નિષ્ક્રિય વાયુ હોય ને તો એમાં ડાલ્ટનના આંશિક દબાણના નિયમનું પાલન થાય. બધા નિષ્ક્રિય વાયુઓનું મિશ્રણ કરો તો નિષ્ક્રિય વાયુ એકબીજા સાથે પ્રક્રિયા ન કરે, ડાલ્ટનના નિયમનું પાલન થાય. બરાબર, પણ HCl હાઇડ્રોક્લોરિક એસિડ અને એમોનિયા, તો હાઇડ્રોક્લોરિક એસિડ અને એમોનિયા, તો એમોનિયા બેઝ છે, HCl એસિડ છે, આ બે વાયુઓનું મિશ્રણ કરીએ તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમનું પાલન ન થાય કારણ કે એમોનિયા બેઝ HCl એસિડ રાસાયણિક પ્રક્રિયા થઈ જાય તો ડાલ્ટનના નિયમનું પાલન થાય નહીં. બરાબર, તો હવે ગાણિતીય રીતે દર્શાવીએ તો વાયુ મિશ્રણમાં દરેક વાયુ વડે ક્રિયાશીલ થયેલું દબાણ એનું આંશિક દબાણ કહેવાય. જે દરેક વાયુ વડે જે ક્રિયાશીલ દબાણ હોય એને આંશિક દબાણ કહેવાય. ટૂંકમાં કહીએ તો જે તે વાયુનું પોતાનું. તો P total બરાબર ગાણિતિક રીતે ડાલ્ટનના નિયમ મુજબ અચળ તાપમાન અને કદે P1 P2 P3 ત્રણ વાયુ હોય તો આ રીતે 4 હોય તો P4 5 હોય તો P5 up to Pn સુધી આવે. અચળ તાપમાન, કદ અચળ. P total P કુલ વાયુઓના મિશ્રણનું કુલ દબાણ છે. P1 P2 P3 એ વાયુઓના આંશિક દબાણ છે એટલે જે તે વાયુઓના પોતાના. સામાન્ય રીતે વાયુઓ આપણે જ્યારે પ્રયોગશાળાની અંદર વાયુઓ મેળવવામાં આવતા ને વાયુઓને પાણીની સપાટી ઉપર ભેગા કરવામાં આવતા. આ રીતે પાણી ભરેલું પાત્ર હોય, વાયુઓ અહીંયા પાણીની સપાટી પર એકઠા થતા હોય. તો જો વાયુઓ અહીંયા પાણીની સપાટી પર એકઠા થાય તો પાણીની જે વરાળો એ પણ ઉપર જતી હોય એટલે અહીંયા જે વાયુ ભેગો થયો હોય ને એ ભેજવાળો વાયુ થાય. બરાબર છે, એટલે ડાલ્ટનના આ જે નિયમ છે આંશિક દબાણનો નિયમ એનો ઉપયોગ આ પણ થાય જે તે વાયુનું દબાણ મેળવવા માટે. પ્રયોગશાળામાં આપણે વાયુ બનાવતા હોય એ વાયુને પાણીની સપાટી પર એકઠો કરવામાં આવે, પણ પાણીની સપાટી પર એકઠો થતો વાયુ એ ભેજવાળો વાયુ હોય એટલે એમાં પાણીનું બાષ્પ દબાણ પણ સમાયેલું હોય. તો મારે જે તે વાયુ દાખલ થયો એ વાયુ એટલે શુષ્ક વાયુ, ડ્રાય વાયુનું મારે આંશિક દબાણ એનું પોતાનું દબાણ જોતું હોય ડ્રાય વાયુનું, તો મારે શું કરવું પડે? આ જે હોય આનું આ P total નોંધી લેવાનું. આ જે હોય ભેજવાળો વાયુ પ્લસ જે શુષ્ક વાયુ હોય એ બેયનું દબાણ હોય એ નોંધી લેવાનું. એમાંથી પાણીનું જે અહીંયા જે દબાણ હોય એ બાદ કરી દેવાનું. એટલે શુષ્ક વાયુનું દબાણ બરાબર P total એટલે ભેજવાળા વાયુનું દબાણ માઈનસ એમાંથી પાણીનું બાષ્પ દબાણ બાદ કરો જેને પાણીનું જલીય તાણ કહેવાય, અંગ્રેજીમાં aqueous tension કહેવાય. બરાબર, એટલે જલીય તાણ એટલે કેવી પરિસ્થિતિ? એટલે પાણીનું જે પોતાનું અહીંયા દબાણ હોય ને સંતૃપ્ત પરિસ્થિતિ હોય એટલે કેવું થતું હોય અહીંથી પાણી બાષ્પમાં રૂપાંતર થતું હોય એક સમય આવે બાષ્પ અને પાણી વચ્ચે સંતુલન સ્થપાય ત્યારનું જે દબાણ હોય એને પાણીનું બાષ્પ દબાણ અથવા પાણીનું જલીય તાણ કહેવાય. તો એ અહીંયા શુષ્ક વાયુ ભેગો કર્યો હોય પ્લસ પાણીનું બાષ્પ દબાણ હોય. આપણે ખાલી શુષ્ક વાયુનું જોતું હોય તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરી શુષ્ક વાયુનું દબાણ બરાબર P total માઈનસ એમાંથી પાણીનું બાષ્પ દબાણ બાદ કરવાનું અથવા જલીય તાણ બાદ કરો એટલે તમને શુષ્ક વાયુનું દબાણ મળે. એટલે આ કેવી રીતે? આ ઉપરાંત જો T અચળ હોય, અચળ તાપમાન અને અચળ કદ ત્યારે વાયુઓના આંશિક દબાણ અહીંયા આપણે હવે આંશિક દબાણનો મોલન્સ સાથેનો સંબંધ શું છે એ આપણે જોવા જઈએ. તો અચળ તાપમાન અચળ કદ ત્યારે વાયુના આંશિક દબાણ P1 P2 P3 હોય. બરાબર, P1 P2 P3 હોય તો આપણે P1 માટે એવું કહી શકીએ PV બરાબર nRT પરથી વાયુ 1 ના મોલ N1 R અને T અચળ ડિવાઇડેડ બાય V
એટલે P1 બરાબર N1 RT/V, P2 બરાબર N2 RT/V કહી શકીએ. P બરાબર NRT પરથી અહીંયા T, V અને R તો અચળ, N2 એટલે વાયુ 2 ના મોલ, અને P3 બરાબર N3 RT/V કહી શકીએ. કે N1 N2 N3 અનુક્રમે વાયુ 1 2 અને 3 ના મોલ છે. તો અહીંયા હવે આપણે P ટોટલ કહીએ તો P ટોટલ બરાબર P1 P2 P3. હવે આ કિંમત એ મૂકીએ તો N1 RT/V, N2 RT/V N3 RT/V. હવે આમાંથી RT/V સામાન્ય કાઢી લો તો N1 N2 N3 RT/V થાય. હવે N1 N2 N3 એટલે કુલ મોલ થયા, બરાબર? એટલે કુલ મોલ ગુણાકારમાં RT/V થયા. એટલે P ટોટલ બરાબર કુલ મોલ ગુણાકારમાં RT/V થયા. હવે આપણે આ P1 અને P ટોટલ નો ગુણોત્તર લઈએ તો આપણે જે તે વાયુ 1 નું દબાણ બરાબર આપણે શું મળે એ આપણે જોઈએ, બરાબર? એટલે મોલન્સ અને આંશિક દબાણ વચ્ચેનો સંબંધ, જે તે વાયુના મોલન્સ અને એના આંશિક દબાણ વચ્ચે શું સંબંધ હોય એ સૂત્ર આપણે અહીંયા તારવી રહ્યા છે. એટલે આપણે દાખલામાં એક આ સૂત્રની જરૂર પડશે. આ સૂત્ર ક્યારે ઉપયોગ થાય તો ત્યારે તમને રકમમાં આપેલું હોય કોઈ એક વાયુ છે અને પાણીની સપાટી ઉપર એકઠો કરવામાં આવી રહ્યો છે, બરાબર? અને પાણીનું તમને બાષ્પ દબાણ જલીય તાણ આપી દીધું હોય અને તમને એ વાયુ જે એકઠો થાય ત્યારે કુલ દબાણ છે એ આપી દીધું હોય અને તમને પૂછ્યું હોય શુષ્ક ડ્રાય ગેસનું દબાણ કેટલું થાય તો એ P ટોટલ જે આપ્યું હોય એમાંથી પાણીનું બાષ્પ દબાણ બાદ કરી નાખો એટલે જે તે શુષ્ક વાયુનું દબાણ મળે. ત્યારે પછી આપણે અહીંયા મોલન્સ આપેલા હોય, P ટોટલ આપેલું હોય અને જે તે વાયુનું આંશિક દબાણ કહીએ તો કઈ રીતના જવાનું, શું સૂત્ર આવે, તો આમાં આપણે હવે આગળ વધીએ. તો જો હવે આ જોયું તો આપણે P1 બરાબર N1 RT/V અને P ટોટલ બરાબર કુલ મોલ ગુણાકારમાં RT/V. હવે આપણે P1 છેદમાં P ટોટલ આનો ગુણોત્તર લઈએ. આ શું થયું N1 એટલે જે તે વાયુ 1 ના મોલ છેદમાં કુલ મોલ એટલે N1 N2 N3 એટલે N1/N એટલે કુલ મોલ. હવે I RT/V અહીંયા RT/V તો જશે તો આ શું સૂત્ર આવ્યું, મોલ છેદમાં કુલ મોલ આવ્યું ને, તો મોલ છેદમાં કુલ મોલ એટલે શું થાય, મોલન્સ થાય. તો P1 બરાબર P ટોટલ બરાબર x1 જ્યાં x1 બરાબર વાયુ 1 ના મોલ અંશ. તો આ જે તે વાયુના મોલન્સ એના આંશિક દબાણ અને P ટોટલ વચ્ચેનો સંબંધ આવ્યો. તો મારી પાસે જો મને રકમમાં જે તે વાયુના દરેક વાયુના મોલ આપેલા હોય અને મને જે તે વાયુનું આંશિક દબાણ પૂછે તો મારે શું કરવું પડે, મારે મોલન્સ મેળવી લેવાના અને મોલન્સ ગુણ્યા P ટોટલ કરું એટલે જે તે વાયુનું આંશિક દબાણ મળે. આમ P1 બરાબર x1 P ટોટલ થાય. તો આ વાયુ 1 નું આંશિક દબાણ બરાબર વાયુ 1 ના મોલન્સ P ટોટલ. આવી જ રીતે હું કહી શકું P2 બરાબર x2 P ટોટલ એટલે વાયુ 2 નું આંશિક દબાણ બરાબર વાયુ 2 ના મોલન્સ P ટોટલ અને P3 બરાબર x3 P ટોટલ એટલે વાયુ 3 નું આંશિક દબાણ બરાબર વાયુ 3 ના મોલન્સ P ટોટલ. સેમ આ જ રીતે આ સૂત્ર લઈ આવી શકાય. આ P2 છેદમાં P ટોટલ કરવાનું એટલે N2 છેદમાં કુલ મોલ એટલે વાયુ 2 ના મોલ છેદમાં કુલ મોલ એટલે વાયુ 2 ના મોલ અંશ આવે. એવી જ રીતે P3 છેદમાં P ટોટલ એટલે વાયુ 3 ના મોલ N3 છેદમાં કુલ મોલ એટલે મોલ છેદમાં કુલ મોલ એટલે મોલન્સ થાય, બરાબર? એટલે આ પણ આપણે ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ, મોલન્સ અને જે તે વાયુના આંશિક દબાણ વચ્ચેનો સંબંધ. એટલે મને જો કોઈ વાયુના મોલ આપી દીધા હોય બધા વાયુના અને મને જે તે વાયુનો અને P ટોટલ આપી દીધું હોય કુલ દબાણ મિશ્રણનું અને પૂછે કે જે તે વાયુનું આંશિક દબાણ શું હોય
તો એ જે તે વાયુ હોય એના મોલનો સરવાળો કરી કુલ મોલ મેળવી લેવાના, પછી જે તે વાયુના મોલ છેદમાં કુલ મોલ એટલે એ વાયુના મોલ અંશ મળી ગયા, એના મોલ અંશ ગુણાકારમાં P ટોટલ એટલે જે તે વાયુનું પોતાનું આંશિક દબાણ મળે. એટલે આ ડાલ્ટનના નિયમ પર આપણે ઉપયોગી થશે. એટલે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે ખૂબ ઉપયોગી છે. ડાલ્ટનના આંશિક દબાણના નિયમની મદદથી આપણે પ્રયોગશાળાની અંદર જે તે કાંઈ વાયુઓ હોય એ વાયુઓના ઇન્ડિવિડ્યુઅલ શુષ્ક વાયુનું દબાણ પણ ડાલ્ટનના નિયમની મદદથી મેળવી શકાય. આ ઉપરાંત ડાલ્ટનના આંશિક દબાણના નિયમની મદદથી આપણે જે તે વાયુના મોલંશ પણ ગણી શકીએ. જો મોલંશ ગણી શકીએ, P ટોટલ ગણી શકીએ, જે તે વાયુનું આંશિક દબાણની ગણતરી કરી શકીએ. બરાબર. તો આ વાયુનો આંશિક દબાણનો નિયમ, બરાબર, જે ડાલ્ટનનો નિયમ છે એ આપણે એવું કહેવાય અગત્યનું છે. એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય એવા વાયુઓ માટે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ લાગુ પાડી શકાય. જો વાયુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરી લેતા હોય તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ લાગુ પડે નહીં. લા આપણે મગજમાં રાખીશું. ઓકે. તો ડાલ્ટનના આંશિક દબાણ નિયમ આધારિત આપણી ટેક્સ્ટ બુકમાં એક દાખલો આવે છે, એની આપણે વાત કરીએ. કોયડો આવેલો છે અને પછી સ્વાધ્યાયમાં દાખલાઓ છે, એની આપણે વાત કરીશું. ઓકે. આપને કોયડો 5.4 આપેલો છે આ રીતે. નિયોન ડાયોક્સિજનનું મિશ્રણ 70.6 ગ્રામ ડાયોક્સિજન અને 167.5 ગ્રામ નિયોન ધરાવે છે. નિયોન અને ડાયોક્સિજનનું મિશ્રણ છે, બરાબર. અને એમાં ડાયોક્સિજન જે છે અને માસ ઓફ O2 70.6 ગ્રામ છે અને માસ ઓફ નિયોન, નિયોનનું વજન 165.5 ગ્રામ છે. જો નળાકારમાં વાયુઓના મિશ્રણનું દબાણ 25 બાર હોય એટલે આપણે P ટોટલ આપી દીધો છે. P ટોટલ 25 બાર કીધેલો છે. એટલે આ બેના મિશ્રણનું થાય એ અને ટોટલ કેટલું દબાણ થાય તો મિશ્રણમાં ડાયોક્સિજન અને નિયોનના આંશિક દબાણ કેટલા થાય આપણે ઓક્સિજન PO2 અને PNE ઇન્ડિવિડ્યુઅલ કેટલા થાય એ મેળવવાના. તો અહીંયા આપણે P ટોટલ આપેલું છે, આ બેના વજન આપેલા છે. હવે જો મોલર માસ ઓફ O2 તો 32 ગ્રામ પ્રતિ મોલ થાય અને મોલર માસ ઓફ નિયોન, નિયોનનું પરમાણ્વીય દળ 20 ગ્રામ પ્રતિ મોલ થાય નિયોન. બરાબર. તો હવે આપણે આ બેના મોલ મેળવી લેવાય, બેના મોલ મેળવી અને કુલ મોલ મેળવી લઈએ અને પછી આપણે જે તેનું આંશિક દબાણ અને મોલંશ વચ્ચેનો સંબંધ ખબર છે. તો NO2 એટલે O2 ના મોલ, તો O2 નું વજન 70.6, એનું પરમાણ્વીય દળ 32, તો 70.6 ભાગ્યા 32 કરો એટલે 2.21 મોલ. તો O2 ના મોલ 2.21 અને મોલ ઓફ નિયોન, નિયોન ના મોલ કેટલા થાય તો 167.5 ગ્રામ નિયોન એને ડિવાઇડેડ બાય 20 તો 167.5 બાય 20 તો 8.375 મોલ. આ O2 ના મોલ. હવે ડાયોક્સિજનના મોલ અંશ, જે તેના મોલ અંશ આપણે મેળવીએ તો XO2 એટલે O2 ના મોલ અંશ તો NO2 છેદમાં N કુલ, NO2 તો 2.21 છેદમાં N કુલ કેટલા થાય તો કે 2.21 પ્લસ 8.375. તો આનું સાદુરૂપ આપો એટલે XO2 તમારું 0.21 આવે. એટલે આ O2 ના મોલ અંશ આવી ગયા. તો O2 ના મોલ અંશ આવી ગયા તો હવે PO2 આપણે મળી શકે. PO2 બરાબર O2 ના મોલ અંશ ઇન્ટુ P ટોટલ કુલ દબાણ. હમણાં સૂત્ર આપણે આવ્યું ને, જે તેનું આંશિક દબાણ બરાબર એ જે તે વાયુના મોલ અંશ ઇન્ટુ P ટોટલ થાય. તો PO2 બરાબર O2 ના મોલ અંશ કેટલા 0.21 અને P ટોટલ કેટલું 25, તો 0.21 ગુણાકારમાં 25, તો 0.21 ગુણાકારમાં 25 તમે કરો એટલે તમને જવાબ મળે 5.25 બાર. આ આવ્યું O2 નું આંશિક દબાણ. તો સેમ આવી જ રીતે હવે નિયોન, તો
નિયોનના મોલન્સ બરાબર નિયોનના મોલ 8.375 ભાગ્યા 2.21 પ્લસ 8.375 તો નિયોનના મોલન્સ 8.375 ભાગ્યા આ 10.585 થાય નીચે ટોટલ એટલે નિયોનના મોલન્સ 0.79 આવે હવે P ઓફ નિયોન નિયોનનું આંશિક દબાણ બરાબર નિયોનના મોલન્સ ઇન્ટુ P ટોટલ કુલ દબાણ તો 0.79 ગુણાકારમાં 25 25 12 એકમ છે એનો એટલે આ આવશે 19.75 તો આ નિયોનનું આંશિક દબાણ 19.75 બાર થાય અને O2 નું આંશિક દબાણ 5.25 બાર થાય એટલે આવી રીતે તમને રકમમાં વાયુઓના વજન આપેલા હોય વાયુ મિશ્રણનું કુલ દબાણ આપેલું હોય અને એ મિશ્રણમાં જે તે વાયુનું પોતાનું વ્યક્તિગત આંશિક દબાણ પૂછે તો ત્યારે તમારે જે તે વાયુના મોલ મેળવી લેવાના એ બધા મોલનો સરવાળો કરી કુલ મોલ મેળવવાના અને જે તે વાયુનું મોલન્સ મેળવી અને એ જે તે વાયુના મોલન્સ ગુણાકારમાં P ટોટલ કરો એટલે એ મિશ્રણમાં એ વાયુનું આંશિક દબાણ મળે આ રીતે આ દાખલો કરવાનો હતો ઓકે 19 ડાલ્ટન આંશિક દબાણનો નિયમ મળો ડાયહાઇડ્રોજન અને ડાયોક્સિજનનું મિશ્રણ 1 બાર દબાણે છે બરાબર એટલે H2 અને O2 નું મિશ્રણ 1 બાર દબાણ 1 બાર દબાણ ડાયહાઇડ્રોજનના 20% જેટલું વજન ધરાવે છે તો ડાયહાઇડ્રોજનનું વિભાગીય દબાણ ગણો ડાયહાઇડ્રોજનના 20% જેટલું વજન અને એમાં ડાયહાઇડ્રોજનનું વિભાગીય એટલે એનું આંશિક દબાણ તો ટોટલ ધારો કે બે મિશ્રણનું 100 ગ્રામ વજન હોય તો 20% ડાયહાઇડ્રોજનનું વજન એટલે MH2 હું 20 ગ્રામ લઈ લઉં O2 નું વજન કેટલું થાય 80 ગ્રામ થાય બરાબર હવે H2 ના મોલ કેટલા થાય તો NH2 બરાબર H2 નું વજન 20 ભાગ્યા 2 એટલે 10 અને MO2 NO2 O2 ના મોલ કેટલા થાય 80 ભાગ્યા 32 બરાબર તો સાદુરૂપ આપશો 2.25 જેવું આવશે કુલ મોલ કેટલા થાય N ટોટલ NH2 NO2 N બરાબર 12.25 થાય તો કુલ મોલ આવી ગયા તો હવે મારે H2 ટોટલ દબાણ તો એક બાર આપેલું છે P ટોટલ બેના મિશ્રણ તો મારે અહીંયા H2 નું વિભાગીય દબાણ જોઈએ તો PH2 બરાબર XH2 P ટોટલ H2 ના મોલન્સ P ટોટલ H2 ના મોલન્સ શું થાય તો PH2 બરાબર H2 ના મોલ કેટલા 10 ભાગ્યા 12.25 ગુણાકારમાં P ટોટલ 1 બાર બરાબર ને 10 ભાગ્યા 12.25 તમે સાદુરૂપ આપશો તો 0.8 બાર જેવું આવશે 0.8 બાર આ PH2 તમારું આવશે 0.8 બાર ઓકે તો આ તો સ્વાધ્યાયનો 5.19 બરાબર ડાલ્ટનના નિયમ પરથી કરી શકાય પછી સ્વાધ્યાયનો હવે જો સ્વાધ્યાયનો 5.8 આપણે બાકી રાખ્યો તો હવે થઈ જાય તમારાથી સરળ જ છે 0.5 લિટર H2 0.8 બાર દબાણે અને 2 લિટર ડાયોક્સિજન 0.7 બાર દબાણે 1 લિટર કદ ધરાવતા પાત્રમાં 27 અંશ સેલ્સિયસ તાપમાને દાખલ કરવામાં આવી એટલે પાત્રનું કદ V 1 લિટર અચળ છે અને પાત્રમાં તાપમાન 27 અંશ સેલ્સિયસ તાપમાન દાખલ કર્યા તો વાયુ મિશ્રણનું દબાણ કેટલું થશે તો પહેલા તો મારે એ બે વાયુ છે ને એનું ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગત દબાણ કેટલું મેળવી લેવું પડે તો સ્વાધ્યાયનો 5.8 આ મુજબ થાય તમને આપેલો છે 0.5 લિટર H2 એટલે VH2 બરાબર 0.5 લિટર અને PH2 બરાબર 0.8 બાર તો મારે પેલા H2 નું 1 લિટરના પાત્રમાં 27 અંશ સેલ્સિયસ નાખીએ ત્યારે દબાણ કેટલું થાય મેળવી લેવાય તો બોઇલના નિયમ પરથી અહીંયા હું H2 નું મેળવી લઉં પહેલા બોઇલનો નિયમ પરથી
તો આને હું v1 કીધો p1 v1 બરાબર p2 v2 તો p1 એટલે આ તમારું 0.8 v1 એટલે 0.5 p2 આ v2 તો તમે 1 લિટરના પાત્રમાં નાખો છો એટલે p2 0.8 ગુણાકારમાં 0.5 એટલે 0.4 bar એટલે આ મળી ગયું એ જે 1 લિટરના પાત્રમાં 27°C તાપમાને H2 નું દબાણ એટલું હોય આપણે મિશ્રણનું જોઈએ H2 નું મળી ગયું હવે આવી રીતે બીજો કોણ છે ડાયોક્સિજન નું મેળવી લઈએ પછી બેનો સરવાળો તો હવે ડાયોક્સિજન માટે VO2 2 લિટર જેનું V1 થશે PO2 0.7 bar જેનું P1 થશે બરાબર તો આમાં પણ બોયલના નિયમ પરથી P1 V1 બરાબર P2 V2 તો P1 એટલે 0.7 V1 2 P2 અને આ 1 લિટર તો P2 બરાબર આ 1.4 બાર આવે તો હવે કુલ વાયુ મિશ્રણ P ટોટલ બરાબર ડાલ્ટનના નિયમ મુજબ P1 P2 H2 નું 0.4 આ 1.4 0.4 1.4 P ટોટલ બરાબર 1.8 બાર થાય આ જવાબ આવી ગયો એટલે બે જ વાયુ હતા બેયને કોઈ એક અચળ કદના પાત્રમાં ભર્યા 1 લિટર કદ કર્યું બેયનું બરાબર ત્યારે વાયુમય મિશ્રણનું દબાણ કેટલું થાય તો આપણે અહીંયા એટલે ઇન્ડિવિડ્યુઅલ વાયુના દબાણ મેળવી લીધા અને અહીંયા બેયનો સરવાળો કરેલો P ટોટલ મળેલો આ રીતે સ્વાધ્યાયના લગભગ બધા જ દાખલાઓ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે સ્વાધ્યાયના દાખલાઓ આ ચેપ્ટરનામાં કમ્પ્લીટ થઈ ગયા આ સિવાય આપણે પ્રેક્ટિસ કરીશું અને તમારી પાસે MCQ બુક છે એમાં નંબર આપી દઈશું એટલે એમાંથી MCQ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરવાનું ડાલ્ટનના આંશિક દબાણના નિયમ આધારિત આ શુષ્ક વાયુનું દબાણ પછી અમુક વાયુના કદની ટકાવારી આપેલી હોય બરાબર ત્યારના દાખલાઓ તો એની વાત આપણે પછીના લેક્ચરમાં કરીશું ઓકે ગુડ બાય ટેક કેર